નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. એમાં ચેપ્ટર 13માં આજે આપણે વાક્ય નંબર 121થી 130 શીખવાના છે. દરરોજ આપણે 10-10 વાક્યો શીખી રહ્યા છીએ. આ બધા વાક્યો એવી રીતે તૈયાર કરવામાં આવેલા છે કે રોજ તમે જો આ વિડીયો જોશો અને એની સાથે સાથે અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલ પ્રેક્ટિસ પણ કરતા રહેશો તો તમને ગ્રામરના નિયમો ગોખ્યા વગર ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 121. આઈ એમ ફીલિંગ ગિડી. ફીલ કરવું એટલે અનુભવ કરવું. ગિડી એટલે ચક્કર આવવા. મને ચક્કર આવવા જેવું લાગે છે કે મને ચક્કર આવે છે. વાક્ય નંબર 122. ઓપન ધી વાર્ડરોબ. કબાટ ખોલો. વાર્ડરોબ એટલે કબાટ, કપડાનો કબાટ હોય, ખાસ કરીને એને વાર્ડરોબ કહેવાય. વાક્ય નંબર 123. ડોન્ટ કીપ ધી વાર્ડરોબ અજાર. અજાર એટલે અધ ખુલ્લું રાખવું. દરવાજો અડધો ખુલ્લો રહી જાય, બરાબર બંધ ન કર્યો હોય તો એને કહેવાય અજાર. વોર્ડરોબ એટલે કે કબાટનો દરવાજો અડધો ખુલ્લો ના રાખો, અધ ખુલ્લો ના છોડો. વાક્ય નંબર 124. કીપ ધી વોર્ડરોબ સ્લાઇટલી ઓપન. સ્લાઇટલી એટલે થોડુંક, સહેજ. ઓપન એટલે ખુલ્લું. કપડાનો કબાટ સહેજ ખુલ્લો રાખો. વાક્ય નંબર 125. ઓપન ધી ડોર. દરવાજો ખોલો. ઓપન એટલે ખોલવું અને ડોર એટલે દરવાજો. ઓપન ધી ડોર. દરવાજો ખોલો. વાક્ય નંબર 126. ડોન્ટ કીપ ધી ડોર અજાર. દરવાજો અધ ખુલ્લો રાખશો નહીં. વાક્ય નંબર 127. કીપ ધ ડોર સ્લાઇટલી ઓપન. દરવાજો સહેજ ખુલ્લો રાખો. અહીં દરવાજાની વાત થાય છે, આગળ આપણે કબાટની વાત કરી હતી, પણ વાક્ય રચના એવી જ રીતે થાય. દરવાજો સહેજ ખુલ્લો રાખો. વાક્ય નંબર 128. પુટ ધી ક્લોથિસ ઇન્ટુ ધી વોર્ડરોબ. કપડાને કબાટમાં રાખો. પુટ એટલે રાખવું, ક્લોથિસ એટલે કપડાં, કપડાને કબાટમાં રાખો. વાક્ય નંબર 129. કીપ ધી ક્લોથિસ પ્રોપરલી. કપડાને બરાબર વ્યવસ્થિત રાખો. પ્રોપરલી એટલે વ્યવસ્થિત. કીપ એટલે રાખવું. કીપ ધ ક્લોથિસ પ્રોપરલી. કપડાં બરાબર રાખો, ગોઠવીને રાખો. વાક્ય નંબર 130. પુટ ધી ક્લોથિસ ઓન હેંગર્સ. કપડાને હેંગર પર રાખો. તો મિત્રો, આ રીતે ચેપ્ટર 13 અહીં પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલ લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસાર પ્રેક્ટિસ જરૂર કરી લેજો. વિડીયો જોયા પછી સતત આ રીતે પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે અને ગ્રામરના નિયમો યાદ રાખવા નહીં પડે તો પણ સરળતાથી બોલી શકશો.